અહીં ઉપસ્થિત તમામ ગુજરાતી શ્રોતાજનોને રાજેશ માંગુકિયાના નમસ્કાર. ઘણા જુઓ તમે આખો દી આટા મારે ને જ્યોત બહુ જોડાવે. હા, આખો દી આટા મારતો હોય ને જ્યોતિષને હાથ બતાવી રાખે. હા, ઈ કે મને હું નડે? હવે તું આટા મારી ઈ નડે, ધંધે સડી જાય તો કાંઈ નથી નડે. ઘણા એવા હોય. હા, એક જ્યોતિષ પાસે હું ગયો ને, જ્યોતિષ પાસે આખી લાઈન લગી ગયો. બધા મીંડા હાથ બતાવે કે સાહેબ જોવો તો જ્યોતિષ સાહેબ, જોવો તો લાઈન હતી ને એમાં એક હાથ આવ્યો ને કે જોવો તો જોઈને કે તમે કે શનિવારે કે દાઢી નહીં કરતા. ત્યાં તો અંદર થી બેન બોલ્યા કે તમે મારી હામું જોવો કે હું તો છોકરી છું. કે તો તમારા ઘરવાળાને કહેજો દાઢી નો. અરે કે હું કુંવારી છું. તો કે તમારા બાપા ને કહેજો દાઢી નો કરે, બાકી મારો જોત ન ખોટો. વડનો સોડો પાસો જ નહીં વળતો. હા, એક દાદા તો હમણાં એક મહેમાન થઈને ગયા ને, વેવાઈ ત્યાં ગયા, મહેમાન થઈને ગયા બરોબર, ત્યાં બેઠા હશે એટલે કે રાત રોકાઈ જાવ. કે ના કે મારે માલ ને ઢોર ને એવું બધું હોય એટલે મારે રાત નથી રોકાવી. કે પણ દાદા તમારે તો 7 છોકરા છે. કે 7 છોકરા હું કામ ઉપાધિ કરો? પછી દાદા એ નિહાકો નાખ્યો. કે 7 છે પણ જો કોઈ સારો એક છોકરો દઈ ને 7 આપી દેવા. એટલે ઘણા આવા આટા જ મારતા હોય. ઘણા તો મહેમાન થઈને જાય ને તો 8 દી સુધી ધામા નાખે. જેને મેં જેટલું માન હોય ને એને મહેમાન કહેવાય. હવે તમારે પાણી ડોલું હાથે ભરવી પડે તેને મહેમાન ન કહેવાય. ઘણા તો 15 દી સુધી ધામા નાખેલા હોય. 15 દી ધામા નાખ્યા હોય ને પાછા વળી ઓસરી વસાળા દાઢી કરવા બેઠો હોય કે અહીંથી કોઈ નીકળતું નહીં નકર વાગી જાય. ત્યાં વળી બેન ને ગરધણી કે ઓલી બાજુ જાતી ની ખોટું મહેમાન ને વાગી જાય. કે વાગી જાય ભાગી જાય. આ 15 દી થાય કે ધામા નાખ્યા કે દાઢીઓ મોટી થાય તો ઘરે જવાની ખબર નથી પડતી. આને મહેમાન કહેવાય, અને માવઠા કહેવાય. આવા મહેમાન હોય. એક જગ્યાએ તો હું મહેમાન થઈને ગયો ને તો દાદા મીંડા મને દૂધ ની તાણ કરવા. આમ જો બોગડું લઈને આવ્યા અને 2-3 તાહળી મને કે આમ જોવો મહેમાન કે 2-3 તાહળી તમારે પી જાવ. મેં કીધું દાદા એટલું બધું દૂધ નો. અરે કે તમારે પીવો ને. કીધું દાદા એટલું બધું થોડું હોય. કે તમારે પીવો ને, અમે એમ માનશું કે બેને પાડો થાવી. શું કરો? હા, એક જગ્યાએ અમે બરોબર મહેમાન થઈ ગયા ને, તે ગરધણી છોકરો હતો. તે છોકરો એના પપ્પાને કે પપ્પા કે મારે પ્રાણી સંગ્રહાલયમાં વાંદરા જોવા જવું. અરે એના બાપા કે બેટા વાંદરા જોવા જવું? અહીંયા ઘરે મહેમાન આવ્યા તારે વાંદરા જોવા જવું? વાંદરા જોવા જવાય કે ઘરે મહેમાન છે? પછી તો અમે કીધું ભલામણ અમે બેઠા ને તારે વાંદરા જોવા જવું. એટલે ઘણી વાર આવું થાય. હા, એક જણો તેના મિત્ર ને કે તારા માટે સૌથી વધુ દુઃખની વાત હું? કે તારા માટે સૌથી વધુ દુઃખની વાત હું? કે મારા માટે સૌથી વધુ દુઃખની વાત છે ને મારી પત્ની કે છે ને પિયર જવાનું કહે ને 6 મહિના સુધી હું કે પિયર જાય એમ વાત કરે ને એ મારા માટે. જ્યાં તો ઓલો કે ભલામણા મને ખબર છે કે તારી પત્ની કે પિયર જાય તને તકલીફ પડે, તારે જમવામાં તકલીફ પડે, તને યાદ આવે, મને લાગે એ બરોબર છે, પણ એનું પિયર છે, એનું વતન કહેવાય, એને જવા દેવી જોઈએ. કે મને એનો વાંધો નથી. તો કે તો હેનું દુઃખ છે? કે એમ કે હું 6 મહિના પિયર જાઉં પછી કે જાતી નથી. અહીંયા કે પ્રોગ્રામ કરવાના હોય એ રહી જાય છે. એટલે આવા મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, હસતા રહો, ખુશ રહો. થેન્ક યુ. આભાર.